नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। वडोदरा महानगर पालिका के साल 2022-23 के बजट को अंतिम मंजूरी के लिए सामान्य सभा में किया गया प्रस्तावित। कल देर रात मिलेगी बजट को मंजूरी। पालिका की मल्टीपर्पज कर्मियों की भर्ती प्रक्रिया में विसंगतता और ऊर्जा विभाग के इम्तिहान में धांधली को लेकर युवा नेता युवराज सिंह झाला पहुंचे वडोदरा। पालिका कचहरी पर जताया विरोध। प्रस्तावित किए गए बजट पर चर्चा करने जिला पंचायत की विशेष सभा हुई आयोजित। सभा के दौरान विपक्षी सदस्यों ने मचाया हंगामा। आइए अब देखते हैं खबरें विस्तार से। वडोदरा महानगर पालिका के साल 2022-23 के बजट को आज अंतिम मंजूरी के लिए सामान्य सभा में प्रस्तावित किया गया। आज से इन बजट के विभिन्न मुद्दों पर चर्चाएं शुरू हुई है और शनिवार देर रात तक बजट को मंजूर कर दिया जाएगा। वडोदरा के म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल की ओर से साल 2022-23 के बजट को स्थायी समिति में प्रस्तावित किया गया था, जिसमें चर्चा के अंत में 3,838 करोड़ का बजट मंजूर हुआ था। वैसे अब इस बजट को सामान्य सभा में प्रस्तावित किया गया है। आज से इस बजट पर चर्चाएं शुरू हो गई है और कल यानी कि शनिवार देर रात तक बजट को मंजूरी दे दी जाएगी। वैसे बजट के तहत किन किन मुद्दों पर चर्चाएं की जा रही है, इस मामले में मेयर केयूर रोकड़िया और स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज़्यादा जानकारी दी। कॉर्पोरेशन में जे विस्तारनी अंदर टीपी मंजूर थई होती नहीं અને એ વિસ્તારમાં જ્યારે ડેવલપમેન્ટની વાત આવતી હોય છે ત્યારે પ્લોટ વેલિડેશન કરવામાં આવતું હોય છે। એ પ્લોટમાંથી 40% જમીન એ કપાત કરવામાં આવે છે અને 60% પર બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી। આ પ્લોટ વેલિડેશન દરમિયાન જે 40% પર કપાત થઈ હોય છે એમાં કોઈને કોઈ પ્રકારે દબાણ પણ થતા હોય છે અને આવું પણ ધ્યાનમાં આવતું હોય છે। આ અમારા ધ્યાનમાં આવતા માન્ય શ્રી કમિશનરશ્રીએ પણ અને અમારા આગ્રહને માન આપીને એમને પોતે આ 40% કપાત થયેલી જમીનમાં બીજા હકની અંદર કોર્પોરેશનમાં નામ ચડાવવાનું નક્કી કર્યું છે અને એ મુજબ કાર્યવાહી પાછલા 40-50 પ્લોટની અંદર અમે ચાલુ પણ કરી ચૂક્યા છે। એની સાથે આગામી દિવસોની અંદર એ પ્લોટ પર ફેન્સિંગ કરીને પણ બિલ્ડર દ્વારા કરવામાં આવે એવી સૂચના પણ કમિશનરશ્રી આપવા જઈ રહ્યા છે અને સામાન્ય સભાના તમામ સભાસદો આની અંદર આગ્રહ કર્યો હતો અને તમામ સભાસદોએ એકમતે આ નિર્ણય કરવાનું કહ્યું છે। ત્યારે સાથી પક્ષ પણ હોય કે સત્તાધારી પક્ષ પણ હોય, તમામ કાઉન્સિલરો આ મતે એક હતા અને એ દિશાની અંદર અમે કામ કરીશું। આ 40% જે કપાત થતી હોય છે એ કોર્પોરેશનનો અધિકાર છે અને કોર્પોરેશનનો પ્લોટ સિક્યોર પણ થાય, એની પર કોઈ પણ ગેરકાનૂની દબાણ ન થાય એના માટે કોર્પોરેશને આ 1 મહિનાની અંદર આ નિર્ણય કર્યો છે અને 1 મહિનાથી તેનો અમલ પણ ચાલુ કર્યો છે અને બીજા હકની અંદર કોર્પોરેશનનું નામ ચડી રહ્યું છે। આપણે પ્લોટ વેલિડેશન થતું હોય છે અને 40% કપાત કરવામાં આવતી હોય છે, એના પછી ત્યારબાદ બિલ્ડર પોતાની સાઇટ 60%માં ડેવલપ કરતો હોય છે, જ્યારે 40%ની અંદર એ કપાત થયેલી જગ્યાની અંદર ગેરકાનૂની દબાણો ઊભા થતા હોય છે અને જો આની અંદર બીજા હકની અંદર કોર્પોરેશનનું નામ ચડાવવામાં આવશે, તેને જો ફેન્સિંગ કરવામાં આવશે તો ભવિષ્યની અંદર મને વિશ્વાસ છે કે આ જે સમસ્યાઓ લોંગ ટર્મની રહેતી હોય છે એનું આપણે નિરાકરણ લાવી શકીશું। કમિશનરે જે યાદી મંગાવી છે પ્લોટ વેલિડેશનની અને જે પણ આગામી દિવસમાં પ્લોટ વેલિડેશન થવાના છે એની અંદર તમામમાં બીજા હકની અંદર કપાત થયેલી જગ્યામાં કોર્પોરેશનનું નામ ચડશે। કોઈ પણ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય અથવા જ્યાં પણ સરકારી અથવા સહાયક સંસ્થાના માધ્યમથી રોડ બનતા હોય છે અને રોડની સાથે સાથે વર્ષોથી જે લોકો પોતાના ઘર લઈને અથવા દુકાનો અથવા ઓફિસો લઈને બિઝનેસ કરતા હોય છે, ત્યાં એક એવું પણ જોવામાં આવ્યું છે, માલુમ પડ્યું છે કે પ્લિન્થ લેવલ એમનું રોડ લેવલે આવી ગયું છે, જેથી કરીને જે રોડ પર રોડ બનવાની પદ્ધતિ છે એમાં એક પ્રયોગના ભાગ રૂપે દક્ષિણ વિસ્તાર જ્યાં વિશાલનગર છે, અમારા બધાના સહમતિથી એક વિશાલનગરમાં જીવન પ્રકાશ સ્કૂલ પાસે એક પોર્શનનો રોડનો ભાગ તોડીને બનાવવાની એક શરૂઆત કોર્પોરેશનના માધ્યમથી અમે કરી છે। હવેના જે ટેન્ડરિંગ પ્રક્રિયા અમે નવેસરથી કરીશું, જે વર્ક ઓર્ડર આપેલા છે એની વાત નથી કરતો, પરંતુ જે નવાસરથી અમે લાવીશું
એમાં એક આ પ્રયોગના ભાગરૂપે એના સ્કોપમાં જ ટેન્ડરમાં લઈ લઈશું કે રોડ મિલિંગ એટલે રોડ તોડીને પણ બનાવવું પડે એ દિશામાં અમે આગળ વધીશું, જેથી કરીને જે મટીરિયલ છે એનો રિયુઝ થાય અને લોકોના ઘરના પ્લિન્થ એટલા નીચા ન જાય અથવા રોડ લેવલે ન આવે, જેથી કરીને પોતાની મિલકત અથવા સ્થાવર મિલકતને નુકસાન ના થાય અને પર્યાવરણમાં પણ આપણે એને સહયોગી બનીએ આ દિશામાં અમે કામ કરશું। पालिका की ओर से विभिन्न तरह की भर्तियों के लिए इम्तिहानों की घोषणा की गई है। हालांकि भर्ती प्रक्रिया में मल्टीपर्पज कर्मियों की भर्ती में कई विसंगतताएं सामने आई है। दरअसल वय मर्यादा से लेकर ऊर्जा इम्तिहान के लिए धांधली होने के किस्से सामने आए हैं। ऐसे में युवा नेता युवराज सिंह जाडेजा आज वडोदरा शहर में पालिका की कचहरी पर पहुंचे और उनकी ओर से इस मामले में विरोध जताया गया। साथ ही म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र देते हुए उनकी ओर से जल्द इस मामले में कोई कदम उठाने की मांग की गई और साथ ही युवा नेता युवराज सिंह जाडेजा की ओर से ये भी बताया गया कि अगर जल्द से जल्द इन भर्ती प्रक्रिया के मामले में हो रही विसंगतता को दूर नहीं किया जाएगा तो फिर उनकी ओर से बड़े पैमाने पर आंदोलन किया जाएगा। वडोदरा म्युनिसिपल कोर्पोरेशन में जो भर्ती बहार पड़ी है वीएमसी में एमां खास करीने मल्टीपर्पज वर्करनी जो भर्ती है एमां नियमोनी विसंगतताओं जोवा मळी छे। खास करीने जो वयमर्यादानो जो प्रश्न है अने जे वयमर्यादा आपवामां आवी छे कि 28 वर्ष सुधी ज आ लोको टूंकमां परीक्षामां एपियर करी शके, परंतु वीएमसीनी अन्य भर्तीओ अथवा तो कही शकाय कि बीजी म्युनिसिपल कोर्पोरेशननी जे भर्तीओ छे एमां 33 वर्षनी वयमर्यादाओ आपेली छे। तो आ जे नियमोनी विसंगतताओ छे एने लई अने अमे कमिश्नरश्रीने रजूआत करवा माटे आव्या छीए अने अमारी वात सांभळे अने जेथी पण आ करी अने जे सत्य छे तथ्य बहार आवे अने आमां भूल है तो ये सुधरी सके। खास करीने अत्यारे आवવાનું कारण एटલું જ હતું કેમ કે અત્યારે જે બીજા આરએમસીમાં હોય, બીએમસીમાં હોય, જીએમસીમાં હોય જે ભરતી બહાર પડી હતી અને ભરતીમાં જે નિયમો હતા એ નિયમો અલગ અને વીએમસીના નિયમો અલગ પડતા હતા। હવે ખાસ કરીને જ્યારે વીએમસીની જે ભરતી બહાર પડી છે, જે ભૂતકાળમાં જે પણ ભરતીઓ બહાર પડી હતી એના નિયમો અલગ હતા। જ્યારે કે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી એમાં એની ગ્રેજ્યુએટ લોકો ફોર્મ ભરી શકતા હતા। અત્યારે જે ભરતી બહાર પડી એમાં કંઈક 50% જે કહેવાય કે જેને છે કોલેજમાં એ જ લોકો ફોર્મ ભરી શકે છે। એટલે આ પણ એક વિસંગતતાઓ છે। જીપીએસસી જેવી પરીક્ષા, यूपीएससी જેવી પરીક્ષામાં પણ એની ગ્રેજ્યુએટ અને ખાલી પાસ આઉટ ગ્રેજ્યુએટ હોય એ જ લોકો ટૂંકમાં એ તમામ ફોર્મ ભરી શકે છે। તો આમાં 50%ની મર્યાદા શા માટે, એ પણ અમારો એક પ્રશ્ન છે। અને એક ઓએમઆર સીટનો પણ પ્રશ્ન છે। ત્યારબાદ જે બીજો પ્રશ્ન છે કે ભાઈ અત્યાર સુધીમાં સૌથી વધારે કોઈ પણ જગ્યાએ આન્સર કી સુધારવાની વાત હોય તો વીએમસીમાં જે ભૂતકાળમાં જે પરીક્ષાઓ લેવાની છે એમાં 7 વખત એ લોકોએ આન્સર કી સુધારવી પડી છે। આગળના અગમચેતીના ભાગરૂપે અમે કહેવામાં આવે છે હવે એવું પેપર સેટ કરવામાં ન આવે જેથી કરીને પ્રશ્નોમાં વિસંગતતા ઊભી થાય અને એને કારણે વારે ઘણીએ ટૂંકમાં આ જે પ્રકારે કહેવાય આન્સર કી એ સુધારવી ન પડે। હવે ખાસ કરીને કહેવાનું કે જ્યારે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી છે એ જ રીતે અત્યારે જોઈએ તો ઉર્જા વિભાગમાં પણ ઓનલાઈન પ્રક્રિયા થાય છે અને ઓનલાઈન પ્રક્રિયા જ્યાં જ્યાં પણ થાય છે ત્યાં જે કોન્ટ્રાક્ટ જે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ છે એનએસસી આઈટી અને એનએસસી આઈટીને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે પેપરોમાં ગેરરીતિ થવાની સંભાવના વધી જતી હોય છે। અમે ઈચ્છીએ છીએ કે ભાઈ ઓનલાઈન કદાચ ઓફલાઈન છે એ માધ્યમ કદાચ યોગ્ય છે તો એ માધ્યમને કન્ટિન્યુ રાખવામાં આવે। ઉર્જા વિભાગમાં પણ આ જ રીતે જ્યારે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં સિસ્ટમેટિક સ્કેમ થતો હતો। એ જે સ્કેન્ડલ છે એ પણ સામે આવ્યું છે અને એની તપાસ પણ અત્યારે શરૂ છે। તો એમાંથી પણ બોધપાઠ લઈ અને વીએમસીએ ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઈન પરીક્ષામાં પણ ઘણા બધા લૂપહોલ્સ રહેલા છે। જો એ લૂપહોલ્સને સારા કરી શકતા હોય તો લઈ શકાય, બાકી ઓફલાઈન પરીક્ષા યોગ્ય છે। वडोदरा जिला पंचायत की ओर से आज बजट के मुद्दे में बैठक का आयोजन किया गया था, लेकिन बजट के मुद्दे में चर्चा विचारणा करने के लिए सही समय न मिलने पर कांग्रेस पार्टी के सदस्यों की ओर से रोष जताया गया और साथ ही विवाद खड़ा करते हुए शासक पक्ष पर कई आरोप भी लगाए गए। वडोदरा जिला पंचायत में जो बजट प्रस्तावित किया गया था उसी के तहत बजट को मंजूरी देने के लिए आज विशेष सभा आयोजित की गई थी, जिसके तहत सभा खंड में भाजपा और कांग्रेस पार्टी के पदाधिकारी उपस्थित रहे थे। वैसे भारतीय जनता पार्टी के सदस्यों की ओर से बजट को सराहा गया, जबकि विपक्ष के सदस्यों की ओर से बजट को प्री मैच्योर बजट समझाते हुए शासक पक्ष पर कई आरोप लगाए गए और साथ ही उनकी ओर से विकास के कार्यों के बारे में चर्चा करने के लिए सही समय न मिलने पर विवाद भी उठाया गया।
પંચાયતની આજે સામાન્ય સભા એક બજેટ બાબતની હતી. પ્રણાલિકા મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ જિલ્લા પંચાયતોમાં બજેટ મંજૂર કરતાં પહેલાં એ ચર્ચા વિચારણા થતી હોય છે, પરંતુ માન્ય અધ્યક્ષશ્રીને રિક્વેસ્ટ કરતાં એમને ચર્ચા કરવાનો સમય આપ્યો અમને, એ બદલ એમનો ખાસ હું આભાર માનું છું. અને આજનું જે બજેટ છે એ બજેટમાં જે વડોદરા જિલ્લાના ખેડૂતો છે એ ખેડૂતોમાં આકસ્મિક અવસાન થાય એ અવસાનના સમયે તેઓને જિલ્લા પંચાયત દ્વારા સહાય મળવી જોઈએ એવું અમારું એક સૂચન હતું, પરંતુ એ સૂચન આ ભાજપ સરકારના સભ્યોએ માન્ય રાખ્યો નથી. બીજું અમારું સૂચન એવું હતું કે ભાઈ કોરોના મહામારીમાં ઘણા બાળકો અનાથ થયા છે. સરકાર 1500-2000 રૂપિયા એ બાળકોને આપે છે, પણ જિલ્લા પંચાયતમાંથી પણ અલગ ભંડોળ ફાળવવામાં આવે જેથી એ બાળકો સારી રીતે જીવી શકે, સારી રીતે શિક્ષણ મેળવી શકે અને પોતાના પગભર થઈ શકે. એ માટે જિલ્લા પંચાયત જો આટલા બધા નાણાં બજેટમાં જણાવતા હોય, આટલી બધી રકમ બજેટમાં ફળવાતી હોય, પણ એવા અનાથ બાળકો માટે એક પણ રૂપિયો આજરોજ ફાળવવામાં આવ્યો નથી, એ અમને મન દુઃખ થયું છે. એના માટે રાજ્ય સરકારે આરોગ્ય અધિકારીઓની નિમણૂક કરેલી અને એમની તફાવતની જે રકમ છે 8,80,00,000 રૂપિયા એ જિલ્લા પંચાયતે ચૂકવવા એવું સરકારશ્રીનો પરિપત્ર આવ્યો, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ ચાલેલો એમાં જિલ્લા પંચાયત પક્ષકાર ન હતી. ખાસ કે નામદાર ગુજરાત હાઈકોર્ટે તથા ડિવિઝન બેન્ચે આ જે નાણાકીય વ્યવસ્થા છે એ ગુજરાત સરકારે કરવાની હતી, પણ ગુજરાત સરકાર એ વ્યવસ્થા ન કરી અને જિલ્લા પંચાયતે નાણાં ચૂકવવા એવું જણાવતા આજના તમામ જિલ્લા પંચાયત તમામ સભ્યોએ, જે કોંગ્રેસ ભાજપના તમામ સભ્યો અમારી સાથે રહ્યા છે અને એ બાબતે સરકારશ્રીને દરખાસ્ત મોકલી છે કે ભાઈ આ નાણાં જે છે એ સરકાર જ ચૂકવે. બજેટની અંદર આમ તો જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર, તાલુકા પંચાયતની અંદર માળખાકીય સુવિધા જેવા કામો, જે ગામડાની અંદર પાયાના કામો એવા કરવા માટેની જોગવાઈ કરવાની જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી હોય છે. તો એ બધા વિકાસના કામો કરવા માટે આમ તો જિલ્લા પંચાયત સદસ્યને 5-5 લાખ રૂપિયાની ગ્રાન્ટ તેમજ લોકહિતાર્થમાં 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એવી જ રીતે જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટીનું જે આયોજન છે, ગયા વર્ષની અંદર અમે 12 કરોડ રિવાઇઝ કર્યા છે, એટલે ટોટલ 20 કરોડ ગયા વર્ષના આયોજનમાં થશે અને આ વર્ષે નવા બીજા 12 કરોડનું આયોજન કરી અને છેવાડાના માનવ સુધી વિકાસના કામ થાય એવો પ્રયત્ન હાથ ધરેલ છે. અત્યારે તમે જુઓ તો ગયા વર્ષે પણ અમે 8 કરોડ રૂપિયાનું આયોજન સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કર્યું હતું, એનું રિવાઇઝ પણ 12 કરોડ રૂપિયા આપણે આ વખતે લીધા છે અને હજુ નવા વર્ષે પણ 12 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ સ્ટેમ્પ ડ્યુટી સદરે જે આવી છે આપણી પાસે એમાં વિકાસના કામો કરવાના છે. તો આટલી બધી રકમ જો આપણી પાસે આવતી હોય તો સ્ટેમ્પ ડ્યુટીમાંથી જ આવતી હોય છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો એવું જૂનાની અંદર જે કેસ થયો હતો એમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની નિભાવની અને એમનો જે તે સદરે પગાર પડતો હોય છે. એ આપણા જિલ્લા પંચાયતમાં 100 ભંડોળમાં કે જિલ્લા પંચાયતમાં કોઈ જગ્યાએ એ પગારનો સદર નથી. તો આગામી સમયની અંદર જો આજે હાઈકોર્ટનો હુકમના આધારે જો 20 વર્કરોની જો તફાવત અને રોજિંદુ ચૂકવણું, મહિનાનું ચૂકવણું કરવામાં આવે તો 13 કરોડ રૂપિયા જેટલી રકમ એનો ડિફરન્સ છે, તેમજ દર મહિને 80 લાખ રૂપિયા જેટલી રકમ એમને આપવાની થતી હોય છે. તો આ સદરે જિલ્લા પંચાયત દ્વારા આ 100 ભંડોળમાંથી આટલી મોટી રકમ ન હોય અને એ આપણે પૂર્તતા કરી શકે તેમ ન હોવાથી રાજ્ય સરકારને અમે 100 ભંડોળ ન હોવાથી ફેર વિચારણા માટે પાછો મોકલ્યો. ઇન્કમની જે વાત કરો, ગ્રાન્ટની જે વાત કરો તો જુદા જુદા સદરે આવતી હોય છે. તમે જુઓ તો જિલ્લા આયોજનની આવતી હોય છે, એટીવીટીની આવતી હોય છે, એવી જ રીતે તમે જુઓ તો નાના પંચની આવતી હોય છે, એવી જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામો આવતા હોય છે. આવા જુદા જુદા સદરે ધારાસભ્યની ગ્રાન્ટના પણ પૈસા આવતા હોય છે, એવી રીતે સંસદ સભ્યશ્રીના પણ ગ્રાન્ટના પૈસા આવતા. આ બધા ઘણા બધા જુદી જુદી પ્રકારે ગ્રાન્ટો જે આવતી હોય છે. ફક્ત સ્વભંડોળ નથી. સ્વભંડોળ એટલે કે મહેસૂલ વિભાગ દ્વારા જે પૈસા ઉપર જે ઉઘરાવવામાં આવે છે એ આપણું સ્વભંડોળ કહેવાતું હોય છે. તો એ સ્વભંડોળ હેડે આપણી પાસે એટલી પૂર્તતાની રકમ. वाघोडिया रोड के उमा चौराहे पर पालिका की ओर से खड्डा खोदा गया है, जहां पर बरसाती कास में पानी की लाइन लीकेज है। दरअसल पानी की लाइन लीकेज होने की वजह से पूर्व इलाके के लोग पानी की समस्या से जूझ रहे हैं। हालांकि बार बार इस मामले में अधिकारियों को अवगत करवाने के बावजूद भी अभी तक कोई भी कामगिरी नहीं करवाई गई है, जिसके चलते भाजपा के कॉरपोरेटर आशीष जोशी आज खुद बरसाती कास में उतरे और उनकी ओर से पानी की लीकेज लाइन की मरम्मत करने की कोशिश की गई। दरअसल पानी की लाइन में कहां लीकेज है ये ढूंढने के लिए कॉरपोरेटर आशीष जोशी ने बरसाती कास का जायजा लिया और अनोखे तरीके से पालिका के अधिकारियों के सामने विरोध जताया।
પૂર્વ વિસ્તારમાં નાલંદા કમાન્ડ વિસ્તારમાં પાણીની ખૂબ ગંભીર સમસ્યા હોય. આપ પણ જાણો છો, છેલ્લા 1 વર્ષથી અમે ઇલેક્શન જીત્યા બાદ વિસ્તારના પાણીના પ્રેશરની કાયમ ફરિયાદો કરતા આવ્યા છે. છતાં પણ આજે છેલ્લા 10 દિવસથી વરસાદી કાંસની સફાઈ દરમિયાન જે લીકેજ મળ્યું છે એ લીકેજને શોધવાની જગ્યાએ તંત્ર એને પતરા મારી અને મૂકી દીધા છે અને પાણી છેલ્લા 10 દિવસથી અવિરત વહી રહ્યું છે. 10 દિવસથી તો આપણને જાણ થઈ છે કે આ પાણી કેટલા સમયથી વહેતું હશે એ તો બધા જ અજાણ છે. કદાચ 1 વર્ષ 2 વર્ષથી આ લીકેજ હોઈ શકે અને આ પાણી વહી ગયું, પણ જ્યારે આપણને જાણ થઈ કે હવે આ લીકેજ છે તો પણ એને રોકવાનો પ્રયત્ન ન કરતા આજે જાતે અમારે એ વરસાદી કાંસમાં ઉતરી અને ફીડર લાઇન જોઈ ત્યારે પાણીનો એટલો મોટો ફોર્સથી પાણી વહી રહ્યું છે. એ આ પાણી ખરેખર જે વહી રહ્યું છે એ અધિકારીઓની લાપરવાહી, તંત્રની લાપરવાહીથી આ વહી રહ્યું છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે જે પણ અધિકારી આમાં જવાબદાર હોય કમિશનરશ્રીએ એમના વિરુદ્ધ પગલાં ભરવા જોઈએ. અધિકારીઓ માનતા એવું નથી, પણ જે હકીકતમાં એન્જિનિયરો છે એમને પાણીની લાઈન ક્યાંથી જાય છે, ક્યાં છે, શું છે એમને ફોલ્ટ ખોલવો જોઈએ. એમને ફોલ્ટ ખોલ્યો નથી એટલે અમારે આ જાતે આ કામ કરવા પડે છે. ભૂતકાળમાં મારે બી આ જાતે આવા કામો કરવા પડ્યા હતા. અધિકારીઓને અમારા આ વોર્ડ 5માં છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને જાણ કરે છે, છતાં બી એ સાંભળતા નથી કે ગમે તે એમનાથી ફોલ્ટ મળતો નથી. એવું છે ગંભીર. એટલે લોકોને પાણી પૂર્વ વિસ્તારમાં પાણી નથી મળતું, પાણી પીવાનું મળતું નથી અને લાખો લીટર પાણી ગટરમાં જતું રહે છે. वडोदरा शहर से जो खबर सामने आई है उसके मुताबिक कल रात पुलिस भवन के सामने सौरभ बारोट नाम के एक शख्स ने आत्महत्या करने की कोशिश की। दरअसल इस मामले में जो जानकारी सामने आई है उसके मुताबिक सौरभ बारोट की पत्नी उन्हें छोड़कर जा रही होने की वजह से उनकी ओर से आत्महत्या करने की कोशिश की गई। हालांकि उन्हें तुरंत ही इलाज के लिए अस्पताल में ले जाया गया और इस मामले में पुलिस की ओर से भी तहकीकात की जा रही है। वैसे इस वक्त सौरभ बारोट का इलाज चल रहा है और पुलिस की ओर से आगे तहकीकात कर इस मामले में ज़्यादा जानकारी जुटाई जाएगी। ये साहेब एનું નામ સૌરભ હસમુખભાઈ બારોટ, કિશનવાડી 37 નંબર, બ્લોક નંબર, રૂમ નંબર 12 અને કિશનવાડી રહી વડોદરા. કેમ આવું કર્યું આજે? હવે સાહેબ એ 9 મહિનાથી બહાર હતો, મને ખબર નથી. ખબર નહીં આવો હું કર્યું. મારા છોકરે ભલે ખબર જઈ લો મેરેજ કરેલા છે, વિનિશા કરી નામ છે. અમને કંઈ જણાયું નહીં. હાલોલ બાજુ કંઈક ગામમાં રહેતો મને. છોકરી પણ લગ્ન કરેલી છે? હા, લવ મેરેજ કરેલા. કાલે સાંજે મમ્મીને ફોન આવ્યો કે દવાખાને અહીંયા કાલે સાંજે આવ્યા હતા. અહીંયા એસએસસીમાં દાખલ કર્યો. રાત્રે 12 વાગે ઘરે રજા આપી. એટલે साल 2008 में अहमदाबाद में सीरियल ब्लास्ट की घटना घटी थी। वैसे इस केस को लेकर आज कोर्ट ने ऐतिहासिक फैसला सुनाया है, जिसके तहत देश के इतिहास में पहली बार 38 आरोपियों को फांसी की सज़ा सुनाई गई है। इसके अलावा 11 आरोपियों को आजीवन कारावास की सज़ा सुनाई गई है और एक आरोपी सरकारी गवाह बन चुका है। अब इस पूरे मामले को लेकर प्रदेश भाजपा अध्यक्ष CR पाटिल ने अपनी प्रतिक्रिया दी है। આજનો ચુકાદો દેશના ઇતિહાસમાં ઐતિહાસિક ચુકાદો છે. ગુજરાતની શાંતિને ડોળવાનો, ગુજરાતની સમૃદ્ધિને રગદોળવાનો જે પ્રયત્ન કેટલાક લોકો, આતંકવાદીઓ, એવી પ્રવૃત્તિ કે વૃત્તિ ધરાવનાર લોકો જે કરી રહ્યા હતા અને જે કરવાનો વિચારે છે એમના માટે પણ નામદાર કોર્ટે દાખલારૂપ સજા આપી છે અને હું આવકારું છું. પરંતુ આ સજા સુધી આ આરોપીઓને પહોંચાડવામાં ગુજરાત પોલીસે જે કામ કર્યું છે એમને પણ હું બિરદાવું છું. આજના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એમણે ગુજરાત પોલીસને એક ચેલેન્જ કરી હતી કે તમે આ ગુનો જો શોધી કાઢો ને આરોપીઓને સજા સુધી પહોંચાડો તો આ દેશને તમારી ખૂબ મોટી ભેટ હશે.
અને એ તપાસ માટે એમણે દરેક પ્રકારની મદદ મુખ્યમંત્રી તરીકે પોલીસને કરી, જ્યાં જરૂર પડી ત્યાં ચાર્ટર્ડ ફ્લાઇટોની પણ વ્યવસ્થા કરી આપી અને અલગ અલગ રાજ્યોમાં છુપાયેલા આ ગુનેગારોને ત્યાંથી લાવીને જેલના સળિયા પાછળ ધકેલવામાં ગુજરાત પોલીસે ખૂબ જહેમતભર્યું કામ કર્યું. આઝમગઢ જેવા વિસ્તારની અંદર પોલીસ ત્યાં ઘૂસી ગઈ અને ત્યાં છુપાયેલા ગુનેગારોને પણ બહાર કાઢીને જેલના સળિયા પાછળ નાખ્યા અને પૂરતા પુરાવા સાથે જે સાક્ષીઓ હતા એમણે પણ પૂરી હિંમત સાથે પોતે જે સાક્ષી આપી એ સાહિત્યને કારણે પણ નામદાર કોર્ટને આ સજા કરવા માટે અનુકૂળતા થઈ અને નામદાર કોર્ટે આ દેશના ઇતિહાસમાં અને કદાચ એમ કહી શકાય કે આખા દુનિયાના ઇતિહાસમાં એક સાથે 38 લોકોને ફાંસીની સજા થઈ હોય અને 11 લોકોને જન્મટીપ થઈ હોય એવો આ પહેલો કિસ્સો છે. હું તત્કાલીન મુખ્યમંત્રીને આપણા આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત પોલીસના અધિકારી અને કર્મચારીઓએ કરેલી જહેમત, શાહિદોએ બતાવેલી મક્કમતા અને કોઈપણ જાતના ડર વગર આપેલી શાહિદી ને નામદાર કોર્ટે પુરાવાના આધારે કરેલો આ ઐતિહાસિક નિર્ણય એને પણ આવકારું છું. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ આપું છું. रेनो ट्राइबर की ओर से 1 लाख यूनिट की बिक्री की उपलब्धि हासिल की गई है. ऐसे में इसी उपलब्धि को मनाते हुए ट्राइबर के नए लिमिटेड एडिशन कार को आज लॉन्च किया गया. इस मौके पर छानी में मौजूद गोपीनाथ जी के रेनो ट्राइबर शोरूम पर पत्रकार परिषद का आयोजन किया गया और इस नई लॉन्च की हुई रेनो लिमिटेड एडिशन ट्राइबर में कौन कौन से फीचर्स है और ये कैसी कार है, इस मामले में वहाँ के सेल्स एंड मैनेजमेंट वाइस प्रेसिडेंट सुधीर मल्होत्रा ने ज़्यादा जानकारी दी. आज मैं हिंदी आज हमारा गर्व की बात है कि आज हम वडोदरा में हैं और हम 1 लाख ट्राइबर सेल्स होने के उपलक्ष्य में अपनी नई लिमिटेड एडिशन ट्राइबर लॉन्च कर रहे हैं. पिछले कुछ महीने में हमने काफ़ी माइलस्टोन्स पार किए हैं. रेनो ने इंडिया में 10 साल पूरे किए, क्विड ने 4 लाख सेल्स का माइलस्टोन पार किया और रेनो इंडिया ने 8 लाख से ज़्यादा कस्टमर्स को सर्व किया. और इसके साथ ही एक ये नया माइलस्टोन है हमारे लिए कि हमने अपनी ये जो 2019 में लॉन्च करी गई सुपर स्पेशियस अल्ट्रा मॉड्यूलर ट्राइबर के 1 लाख यूनिट्स अब सेल करके उस माइलस्टोन तक हम पहुंच गए हैं. इस उपलक्ष्य में आज हम ट्राइबर लिमिटेड एडिशन लॉन्च कर रहे हैं. ये कार जैसे कि आप देख रहे हैं इन 2 रंगों में है और डुअल टोन कलर्स में विथ 4 एयर बैग्स एंड और ज़्यादा फीचर्स के साथ हैं. जैसा कि आप सब जानते ही होंगे कि ट्राइबर 4 स्टार सेफ्टी रेटिंग NCAP के साथ है और साथ ही चाइल्ड सेफ्टी 3 स्टार रेटिंग के साथ, जो कि भारत की सेफर कार्स में एक बहुत ही उम्दा नंबर पे है. चतीपुरा में परम पूज्य 108 द्वारकेश लाल जी महाराज की अगुवाई में गोवर्धन महोत्सव को मनाते हुए दंडवती परिक्रमा यात्रा का आयोजन किया गया. परम पूज्य 108 श्री द्वारकेश लाल जी महाराज की अगुवाई में परम पूज्य आश्रय कुमार जी और परम पूज्य शरणम कुमार जी की ओर से गोवर्धन महोत्सव के तहत चतीपुरा में श्री गिरिराज जी की दंडवती परिक्रमा यात्रा आयोजित की गई है, जिसमें गुजरात समेत देश विदेश के वैष्णव भक्त बड़ी तादाद में जुट रहे हैं. वैसे ऐसे में ये यात्रा गुलाल कुंड श्री महाप्रभु जी बैठक पर आ पहुंची, जहां पर पुष्टि संप्रदाय के लोगों की ओर से होली के चलते भव्य मनोरथ का आयोजन किया गया. अबील गुलाल की होली मनाई गई और फिर गोकुल ठकरानी घाट पर श्री यमुना जी पूजन और फल के दर्शन के नंद महोत्सव को आयोजित किया गया.
20 फरवरी को किन्नर समाज की ओर से नवचंडी यज्ञ का आयोजन करवाया गया है और 22 फरवरी को किन्नर समाज की ओर से श्री अतुल पुरोहित जी की उपस्थिति में आनंद के गरबे का आयोजन किया जाने वाला है, जिसके चलते बुरहानपुरा इलाके में किन्नर समाज की ओर से पत्रकार परिषद का आयोजन किया गया था और किन्नर समाज के प्रमुख अंजू मासी की ओर से इस मामले में ज़्यादा जानकारी मुहैया करवाई गई। जय माताजी, जय हिंद। हूँ वडोदरा बरहानपुरामांथी अंजू मासी बोलूँ छूँ। अमारा मसाणी मेरડીમાંના उपासक अमारा वीणा मासी एमना आंगणे अमारे माताजीनो पाठोत्सव एटले के आनंदनो गरबो अने 20 तारीखे जे नवचंडी यज्ञ है एનું भव्य आयोजन राख्યું છે। अखिल भारतीय किन्नर सम्मेलन योजाવાનું છે અને 22 तारीखे अतुल पुरोहित बापजीना स्वरकंठे ऋतुंभरा गुप्त द्वारा जे आनंदना गरबाનું आयोजन करेल છે। मारा वडोदरा शहरनी जनताने भावभीનું आमंत्रण છે। 21 तारीखे माताजीनी शोभायात्रा છે, 15 बगी છે અને વાસ્તે ગાસ્તે સાજન માજન સાથે માં ભગવતીના વધામણા કરવાના છે। તો મારા વડોદરા શહેરની જનતાને અંકુટના દર્શન કરવા, આનંદના ગરબાનો લાવો લેવા, રામાપીરના પાઠનો લાવો લેવા ચોક્કસ પધારો। જય માતાજી, જય હિન્દ। पहले तो सर्वप्रथम हमारी समाज तरफथी वेंडर समाज बरहानपुरा तरफथी नगरजनों पहले तो आशीर्वाद है અને એમને આશીર્વાદ રૂપે જ અત્યારે અમે આ પ્રસંગો રાખતા હોઈએ છીએ અને આ પ્રસંગો અમારા 7 દિવસના છે। અવારનવાર અમે બરહાનપુરાની અંદર આવી રીતે પ્રસંગો ઉજવતા હોઈએ છીએ અને એ પ્રસંગોથી ગામે ગામથી અમારી સમાજને અમે આમંત્રિત કરતા હોઈએ છીએ અને રહીને આઈકને આપણા ગામને, આપણા નગરને, આપણા દેશને અમારી સમાજ બધા ભેગા થઈને માતાજીની આરાધના કરતા હોય છે કે આપણા ગામજન ઉપર, કે આપણા નગરજન ઉપર, કે આપણા દેશ ઉપર કોઈ આફત ના આવે અને સુખ શાંતિ રહે અને આનંદથી રહે, ખૂબ મજાથી રહે એવા અમારા બધાના આશીર્વાદ હોય છે। અને 7 દિવસના પ્રોગ્રામની અંદર બધા ધાર્મિક પ્રોગ્રામ હોય છે, માતાજીના સ્થાપના હોય છે, માતાજીની જવારાની સ્થાપના હોય છે, આનંદ ગરબાની હોય છે, અમુક ભજનની હોય છે, ડાયરાની હોય છે। એવી રીતે અમે આ અવારનવાર પ્રસંગો કરી 7 દિવસ પૂરા કરીને પૂર્ણાવતી કરતા હોઈએ છીએ અને આપણા નગરજનોને આશીર્વાદ આપતા હોઈએ છીએ। જય માતાજી સર્વને, અમારા તરફથી વેન્ડર સમાજને જય બહુચર। त्रुषिवंशी समाज सेवा संघ की ओर से वडोदरा शहर जिले के नाई समाज के गरीब और मध्यम वर्गीय भाइयों और बहनों के लिए कालाघोड़ा इलाके में महेश भाई लिंबाचिया के पार्लर में ई श्रम कार्ड और आयुष्मान कार्ड के कैंप का आयोजन किया गया, जिसके तहत आज ई श्रम कार्ड का कैंप आयोजित हुआ और कल शनिवार को आयुष्मान कार्ड के कैंप का आयोजन होगा। वैसे आज पहले दिन कई लोगों ने इस कैंप का लाभ लिया और कल भी उनकी ओर से सभी को कैंप का लाभ लेने की विनती की गई है। વાળંદ સમાજ દ્વારા આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે ई श्रम કાર્ડનો। અહીંયા વડોદરા એમ કેપિટલ બ્યુટી પાર્લર છે, એમાં કેટલા લોકો સવારથી આવ્યા છે? સવારથી બધા બહુ જ લોકો આવીને ગયા ई श्रम કાર્ડ માટે અને આ 2 દિવસ છે, આજે અને આવતીકાલે। महाराष्ट्र से जो शिव ज्योत यात्रा निकली वो वडोदरा शहर आ पहुंची है। ऐसे में इस यात्रा के साथ जुड़े अग्रणी और कार्यकरों का स्वागत वडोदरा शहर में वार्ड नंबर 9 के काउंसिलर श्रीरंग आयरे और वार्ड नंबर 9 के पूर्व काउंसिलर राजेश आयरे की ओर से किया गया। श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती के चलते महाराष्ट्र से शिवज्योत सेवाभावी संस्था की ओर से शिवनेरी गढ़ से मध्य प्रदेश तक शिव ज्योत यात्रा का आयोजन किया गया है, जिसमें बड़ी तादाद में बाइक चालक और महिलाएं जुड़ी हुई है। वैसे ये शिव ज्योत यात्रा वडोदरा शहर कल आ पहुंची थी, जब वडोदरा शहर के सुभानपुरा इलाके में मौजूद झांसी के रानी सर्कल पर वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे और वार्ड नंबर 9 के पूर्व काउंसिलर राजेश आयरे की ओर से इन सभी का स्वागत किया गया। वैसे साथ ही वार्ड नंबर 9 के काउंसिलर और पूर्व काउंसिलर की ओर से शिव ज्योत यात्रा के साथ जुड़े सभी अग्रणी और कार्यकरों के रहने की और भोजन की व्यवस्था भी करवाई गई, जिसके बाद आज सुबह शिव ज्योत यात्रा झांसी की रानी सर्कल से मध्य प्रदेश जाने के लिए रवाना हुई। प्रौढ प्रताप पुरंदर क्षत्रिय कुलावतंस छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी
महाराजाधिराज श्री 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 श्रीमंत छत्रपति शिवाजी महाराज की जय। महादेव शिव पार्वती पते हर महादेव। आज हम जो पूना से निकले थे और आज यहाँ पे वडोदरा में हम कल पहुँचे। यहाँ पे हमारे 100 बाइक सवार हमारे यहाँ से इंदौर जाने वाले हैं, जो छत्रपति शिवाजी महाराज का नाम लेके निकलने वाले हैं। कल वडोदरा में हमारा बहुत ही अच्छा स्वागत हुआ। हमारी रहने की, हमारे पूरी तरह से रात को खाने की, पूरी सुबह से नाश्ते की, हर तरह की व्यवस्था हमारे राजेश आयर जी ने और हमारे श्रेयस आयर जी ने दोनों मिला के की थी और ज़बरदस्त इस प्रकार के उनका सपोर्ट मिला है। ऐसा ही सपोर्ट हमें हमेशा मिलता रहे। इनका मार्गदर्शन के साथ ही हम इसमें आगे भी और भी अलग अलग तरह की यात्रा हम निकालेंगे। 19મી તારીખ એટલે ભારત માટે એક મહત્ત્વનો દિવસ। છત્રપતિ શિવાજી મહારાજ જે આપણા સ્વરાજ માટે એટલે કે સમગ્ર હિન્દુ સમાજ તેમજ હિન્દુ સ્વરાજ માટે જેમને પોતા થકી જે લડત લડાવી હતી, અંગ્રેજો હોય કે મુગલો હોય, તેમને જે પ્રમાણેની જે એમને લડત આપી હતી ક્યારેય તે ભૂલી ના શકાય। તેમને માટે જ 19મી તારીખ જે આપણી માટે બહુ મહત્ત્વનો દિવસ છે। આવતીકાલે છત્રપતિ શિવાજી જયંતિ છે। વડોદરા નહીં પણ સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારત દેશમાં આ તહેવાર ઉજવવાનો છે। અમારા સમાજના જ એટલે કે માવડા શિવ સમાજ દ્વારા આ યાત્રા ચલાવવામાં આવે છે। તે લોકો જ્યોત લઈને પુણેથી નીકળ્યા છે। તે લોકો ત્યારબાદ સુરત તેમજ વડોદરા અને અહીંયાથી તે લોકો હવે લખનઉ ઉજ્જૈન જશે અને મધ્યપ્રદેશમાં જશે અને ત્યાં આગળ જ્યોતનું ત્યાં પૂર્ણાહુતિ કરીને તે લોકો ફરીથી શિવનેરી કિલ્લા સુધી પાછા જશે। તેવી રીતના જ એક યાત્રા લગાવી છે। તેમનો ઉદ્દેશ એટલો જ છે કે 19મી તારીખ જેમને આપણા માટે આટલી બધી લડત કરી છે, જેમને હિન્દુ સ્વરાજ જોયું છે અને હિન્દુ સ્વરાજની રચના કરવામાં જેમનો મહત્ત્વનો ફાળો છે, તેવા જ છત્રપતિ શિવાજી મહારાજ માટે એક દિવસ રજા મળવી જોઈએ 19મી તારીખ। તે જ માંગની સાથે તે લોકોએ આ વખતે આ શિવાજી જયંતિ નિમિત્તે એક યાત્રા સ્વરૂપ રેલી નીકાળી છે। તે જ યાત્રાનો આજે અમને એક સેવા કરવાનો લાવો મળ્યો છે તેમના દ્વારા। તે બદલ હું તે સમગ્ર જે અમારું મંડળ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતના સમગ્ર દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજનું આ એક દિવસ એ આપણે તહેવાર તરીકે ઉજવીએ, તે જ હું સૌને અપીલ કરું છું। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स। कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया। Contact number 9586647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। पादरा के गायत्री मंदिर के पीछे जो हरिओम नगर मौजूद है, वहां पर चोरों की ओर से 2 मकान को निशाना बनाया गया। दरअसल रात के वक्त चोरों की ओर से लोहे की जाली वाले दरवाजे को तोड़कर 2 मकान में चोरी की वारदात को अंजाम दिया गया।
वैसे ये चोर जब चोरी कर फरार होने की कोशिश कर रहे थे, उसी दौरान नाइट पेट्रोलिंग कर रही पुलिस की ओर से एक चोर को पकड़ लिया गया, जबकि अन्य 2 चोर फरार हो गए। ऐसे में पुलिस की ओर से पकड़े गए चोर के पास से चोरी की कई चीज़ें बरामद भी की है। इस मामले में पुलिस की ओर से शिकायत दर्ज कर कार्रवाई शुरू कर दी गई है। મારું નામ હિરેનભાઈ ચેન્ટીભાઈ પારેખ, હું એલએમબી કંપનીમાં નોકરી કરું છું। ગઈકાલ સાંજે હું નોકરી જવા નીકળ્યો, મારા વાઈફ ઘરે હતા નહીં, એ પોતાના પિયર ગયેલા હતા અને સવારે 5:30 વાગે મને આડોશ પાડોશમાંથી મેસેજ મળ્યો કે તમારા ઘરનું લોક તૂટી ગયું છે। સવારે 8 વાગે મેં ઘરે આવ્યો અને જોયું તો ઘરમાં બધું સામાન વેરવિખેર હતો। તિજોરીમાંથી અને રોકડ રકમ તેમજ પીપળાની અંદર મૂકેલા સોનાના દાગીના અને ચાંદીના દાગીનાની બધું વેરવિખેર થયેલું હતું। તેમજ હું પોલીસ સ્ટેશન આવતા પોલીસે મને સામાન મારો બતાવ્યો અને એક ઇસમની ધરપકડ થઈ છે એવું મને જાણ કરેલું। તેમજ મારી રકમ મને બતાવી અને સોના ચાંદીના દાગીના બતાવી, જેમાંના ચાંદીના 2 વસ્તુ મને મળેલ નથી, ચાંદીના નાની બેબીના ઝાંઝર અને વાઈફની સોનાની બુટ્ટી અને બીજું તેમજ રોકડ રકમમાં 5,500 રૂપિયા મળેલા છે અને બીજા 6-7 હજાર રૂપિયા મળેલા નથી। ટોટલ આશરે 12,000 જેવું ચોરી, 12,000 રૂપિયા રોકડા અને સોના ચાંદી દાગીના થઈને અને મારા સામેના ઘરે પણ સેમ આવું થયેલું કે તેમના ઘરે બી તાળું તોડવામાં આવેલું હતું અને ત્યાંથી બી ચોરી કરવામાં આવેલી હતી। माल्या हाटीना में बीते कई वक्त से व्यापारियों की ओर से सस्ते राशन की मांग की जा रही है, लेकिन फिर भी माल्या हाटीना के इन व्यापारियों की मांग पर अभी तक कोई फैसला नहीं सुनाया गया है, जिसके चलते परेशान हुए व्यापारियों की ओर से इस मामले में मुख्यमंत्री को संबोधन करता हुआ पत्र लिखा है और ये आवेदन पत्र आज सभी व्यापारियों की ओर से माल्या हाटीना के मामलतदार को दिया गया है। आज માળિયા તાલુકા સંસ્થાની યુનિયન તરફથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અમારા આગળના પ્રશ્નો પડતર હતા એને માટે અને અમને જે સરકારે 150 રૂપિયા કમિશન કર્યું એમાં અમે ખુશી છે। તો આગળના જે અમારા પ્રશ્નો છે એને માટે આજે ગુજરાતભરમાં આવેદન આપ્યું અને અમારા જે મેઇન પ્રશ્નો છે એ સરકાર વહેલી તકે રજૂ કરે ને કાલનો દિવસ માટે અમારું 1 દિવસનું પ્રતિક હડતાલનો દિવસ રાખ્યો છે। कोरोना महामारी के चलते बीते 2 सालों से ऑनलाइन पढ़ाई शुरू करवा दी गई थी। ऐसे में कोरोना के कम होते आंकड़ों को देखते हुए राज्य सरकार की ओर से 17 फरवरी से आंगनवाड़ी और प्री प्राइमरी स्कूलों को ऑफलाइन खोलने की इजाज़त दे दी, जिसके चलते जगह जगह पर कल आंगनवाड़ी और प्री प्राइमरी स्कूल खोले गए। ऐसे में माल्या हाटीना में भी आंगनवाड़ी खुलने के पहले ही दिन कई बच्चे आंगनवाड़ी में आ पहुँचे और बच्चों में काफ़ी खुशी का माहौल भी देखने मिला। वैसे आंगनवाड़ी में शिक्षकों की ओर से भी बच्चों का काफ़ी अच्छी तरीके से स्वागत किया गया। भारत में नोवेल कोरोना वायरसનું આક્રમણ ટાળવા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જે સરકાર દ્વારા માર્ચ 2020 થી લોકડાઉન લાગુ કરવામાં આવેલ હતું, જે અંતર્ગત રાજ્યની તમામ આંગણવાડીઓ બંધ કરવામાં આવેલ હતી। જે અંતર્ગત જે केंद्र 16 मार्च 2020 थी बंद करवामां आवेल हती, जे जरूरी सावचेतीना पगला द्वारा आंगणवाड़ी केंद्र खोलवामां आवेल छे। जे आज तमाम केंद्रो माळिया हाटीना 16 केंद्र धमधमती आंगणवाड़ीओ थयेल छे, चालू थई गेल छे, जेमां बाळको पण ओसे ओसे आवा लाग्या। धनोरा दूध उत्पादक सहकारी मंडली लिमिटेड की ओर से 13 लाख रुपयों के खर्च पर दूध घर नाम का नया मकान बनवाया गया है। आज इस मकान के लोकार्पण कार्यक्रम को आयोजित किया गया। वैसे इस मौके पर धनोरा जूथ ग्राम पंचायत के लिए 8 लाख रुपयों के खर्च पर विकास के कार्यों का खातमुहूर्त भी करवाया गया। इस मौके पर करजन के पूर्व विधायक और बड़ौदा डेयरी के डायरेक्टर सतीश भाई पटेल की उपस्थिति रही और उन्हीं के हाथों इन दोनों का खातमुहूर्त हुआ। वैसे इस मौके पर करजन के भारतीय जनता पार्टी के कई अग्रणी पदाधिकारी और साथ ही गांव के लोगों की भी बड़ी तादाद में उपस्थिति रही। धनोरा मुकामे नवा दूध गड्ढो उद्घाटन माननीय गामना सरपंच श्री डेप्यूटी सरपंच श्री अमरा भारतीय जनता पार्टी प्रमुख जयदीप सिंह जी અને ગામના સૌ વડીલો આગેવાનોની હાજરીમાં આજે
નવા દૂધઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મકાન દૂધઘર અંદાજિત 13 લાખ રૂપિયાનું તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે ગામની અંદર 20 લાખ રૂપિયા જેવા સરકારની અલગ અલગ ગ્રાન્ટોમાંથી ગામના વિકાસ માટે 20 લાખ રૂપિયાના નવા કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અને 8 લાખ રૂપિયાના નવા થઈ ગયેલા કામોના લોકાર્પણ કાર્યક્રમ આજે કરવામાં આવ્યા. એમાં ગામના સૌ વડીલ આગેવાનો, યુવાન મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ કામ અહીંયા કરવામાં આવ્યું. એમાં તાલુકા પંચાયતના અહીંયાના સભ્યો પણ હાજર રહ્યા. ગામના સરપંચથી માંડીને તમામ લોકો હાજર રહીને મોટી સંખ્યામાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં સૌનો આજે સહકાર મળ્યો છે. ત્યારે ગામના સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. करजन में मुख्य बाजार में अवैध अतिक्रमण के तौर पर जो लारी गल्ला और कैबिने मौजूद थी उसे नगर पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से हटवा दिया गया था। वैसे इन सभी व्यापारियों के समर्थन में आज मूल निवासी एकता मंच आया है और इस मामले में मूल निवासी एकता मंच की ओर से पालिका के सामने विरोध जताते हुए मामलतदार को आवेदन पत्र दिया गया है। बीते 2 दिनों से वडोदरा जिला के करजन नगर में पालिका की ओर से अवैध अतिक्रमण हटवाने की कामगिरी करवाई जा रही थी, जिसके चलते मुख्य बाजार से लारी गल्ला और अवैध तरीके से बनाई गई कैबिनों को हटवाया गया था। लेकिन इस मामले में कांग्रेस पार्टी की ओर से लगातार विरोध जताया जा रहा था और साथ ही व्यापारियों को भी पालिका का ये कदम उठाना पसंद नहीं आया था। ऐसे में मूल निवासी एकता मंच और कांग्रेस पार्टी इन व्यापारियों के समर्थन में आई और मूल निवासी एकता मंच की ओर से इस मामले में पालिका के सामने विरोध जताते हुए सूत्रोच्चार कर मामलतदार को आवेदन पत्र दिया गया। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। नगर पालिका, नगर पालिका, नगर पालिका, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही। સમગ્ર ભારત દેશ તથા ગુજરાત રાજ્ય છેલ્લા 2-2.5 વર્ષથી લોકડાઉન તથા વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છે. લોકોની આ લોકડાઉનના કારણે કમર તૂટી ગઈ છે, ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નગરપાલિકા દ્વારા ગત રોજ જે નાના ધંધા રોજગાર કરતા વેપારીઓ છે જેમની દુકાનો લેખિતમાં નોટિસ આપ્યા વગર દૂર કરી છે અને દબાણ તરીકે સાબિત કર્યું છે. ખરેખર આ દુકાનો વર્ષો જૂની છે. સદર આ દુકાનોના માધ્યમથી પોતાના પરિવારનું જીવન નિર્વાહ આ દુકાનદારો કરી રહ્યા છે, પરંતુ નગરપાલિકાએ દુકાનો હટાવીને ગરીબ વ્યક્તિઓના પેટ પર પાટું મારી છે એવી હાલત ઊભી થઈ છે. સદા આ દુકાન બાબતે દુકાનદારો પછી જાણવા મળેલ છે કે નગરપાલિકાને આ દુકાન ચલાવવા માટે ઉચ્ચક વળતર પણ આપતા હતા, તેમ છતાં પણ દબાણ સાબિત કરીને દુકાનદારોને રઝળતા કરી દીધા છે. આટલી બધી કારમી મોંઘવારીની અંદર દુકાનદારોએ આ દુકાનના વ્યવસાય થકી લોનો લીધી છે, બીજો બધા પણ એ કરેલા છે, તેમાં પણ માઠી અસર જોવા મળે છે. અને આજ રોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવીને અમારી માંગણી છે દુકાનદારોના સમર્થનમાં મૂળ નિવાસી એકતા મંચની કે સદર આ તમામ દુકાનદારોનું સર્વે કરવામાં આવે, સરકારના નીતિ નિયમો મુજબ આ દુકાનદારો પાસેથી કર વસૂલીને આ દુકાનોને રેગ્યુલાઇઝ કરવામાં આવે તથા જો દબાણની જ ઝુંબેશ હોય તો ખરેખર કરજણની અંદર એટલું બધું દબાણ છે કે જો જોવા જઈએ તો ઘણી બધી મિલકતો દબાણમાં નીકળી જાય એવી છે. જો ખરેખર ગરીબો સાથે અન્યાય થતો હોય તો આ તમામ લોકો સાથે પણ દબાણનું સર્વે કરી દબાણ દૂર કરવામાં આવે, કાં તો આ તમામ દુકાનદારોની દુકાનો રેગ્યુલાઇઝ કરવા માટેની આજરોજ અમારી માગણી છે. तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां पर 2 विभिन्न इलाकों में मार्ग अकस्मात की वजह से 2 लोगों की घटनास्थल पर ही मौत हो गई। तिलकवाड़ा तहसील के दाजीपुरा गांव के पास लकड़े से भरा हुआ ट्रैक्टर पलट जाने से 75 साल के बुजुर्ग की घटनास्थल पर मौत हुई, तो वहीं दूसरी ओर गोदाम के चेकपोस्ट के निकट अनजान वाहन चालक ने मोटरसाइकिल चालक को टक्कर दे देने से 16 साल के युवा की घटनास्थल पर मौत हो गई। ऐसे में तिलकवाड़ा से 2 हादसे की खबर सामने आई है, जिसमें दोनों ही जगह हादसों में 2 लोगों की मौत हो गई है।
हैदराबाद के सुभाष नगर में एक लड़की के साथ सामूहिक बलात्कार की घटना सामने आई है। वैसे ऐसी घटनाएं अब तक कई बार सामने आ चुकी है, उसके बावजूद भी हैदराबाद में फिर एक बार ऐसी घटना घटी है, जिसके चलते जगह जगह इस मामले में विरोध प्रदर्शित किया जा रहा है। ऐसे में आज वडोदरा शहर में अखिल हिंदू महासभा और सिख समुदाय की ओर से इस मामले में विरोध जताते हुए जिला कलेक्टर की कचहरी पर आवेदन पत्र दिया गया और इसके साथ ही ये मांग की गई कि जल्द से जल्द आरोपियों को ढूंढकर उन्हें फांसी की सज़ा सुनाई जाए और साथ ही देश में महिलाओं की सुरक्षा के लिए कड़े कानून लाए जाए। अठार 2 तारीख थी અને 18-2 तारीख पहला 2 દિવસની ઘટના છે જે તેલંગાણા हैदराबादની ઘટના છે કે જ્યાં આગળ એક સુભાષનગર કરીને હતું ત્યાં આગળ એક શીખ ધર્મની બચ્ચી નાબાલિગ બચ્ચી હતી અને એના સાથે કેટલાક નરાધમોએ ના કરવાનું કૃત્ય કર્યું, બળાત્કાર ગુજાર્યો અને ત્યાર પછી એને ચોથી કે પાંચમી વારથી ફેંકી દીધી અને એ સમયે એની દુઃખદભરી મૃત્યુ થયું। આ વિષયને લઈને હજુ 2 દિવસ થયા પણ સરકાર કે પોલીસ દ્વારા અત્યાર સુધીને નરાધમોને પકડવામાં નથી આવ્યા। ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। એટલે પોલીસ પ્રશાસન સરકાર આ વિષય પર ધ્યાન આપે। પ્રધાનમંત્રી સાહેબ જ્યારે બેટી બચાવો ભારત બચાવોની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે વારંવાર આવા દુષ્કર્મો થાય છે મહિલાઓ પર, ભારત દેશની બેટીઓ પર। આવી સુરતની પણ એક ઘટના હતી ને અસંખ્ય ઘટનાઓ ભારત દેશમાં થાય છે। તો એક કાનૂની કાર્યવાહી અને કાનૂનની અંદર એક સંવિધાનમાં સુધારો થાય કે ભારતની બેટી મહિલાઓ પર જે અત્યાચાર થાય છે, જે રીતે લવ જિહાદમાં ફસાવામાં છે, આ બધા વિષયોને લઈને એક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે પાછલા બધા કેસો છે એ ચલાવવામાં આવે અને વહેલી તકે જે સોનુ કોર નામની જે દીકરી હતી એના સાથે જે આ ઘટના બની એના અપરાધીઓને પકડવામાં આવે। અને ભારત સરકારને અમે એક નિવેદન કરીએ છીએ, અખિલ ભારત હિન્દુ महासभा આજે શીખ ધર્મના જે પણ છે એમની સાથે છે, કારણ કે આ ભારત દેશની દીકરી છે અને આવી કોઈ પણ દીકરી સાથે આવું ના થવું જોઈએ કૃત્ય। એના માટે અમે આજે અવાજ ઉઠાવ્યા છે અને સંપૂર્ણ ન્યાય મળે એની માંગ કરીએ છીએ। जाफराबाद में खारवा समाज बोर्ड एसोसिएशन की ओर से क्रिकेट टूर्नामेंट आयोजित की गई थी, जिसकी फाइनल मैच कल आयोजित हुई। ताउते तूफान और कोरोना महामारी की वजह से मछुआरों को काफ़ी दिक्कतों का सामना करना पड़ा है। काफ़ी वक्त तक मछुआरों को आर्थिक दिक्कतें सहनी पड़ी। ऐसे में अब आखिरकार मछुआरे धीरे धीरे इन समस्याओं में से बाहर आ रहे हैं, जिसके चलते जाफराबाद खारवा समाज बोट एसोसिएशन की ओर से मछुआरों के लिए क्रिकेट टूर्नामेंट आयोजित की गई थी। इस क्रिकेट टूर्नामेंट के तहत खारवा समाज की 65 जितनी टीमों ने हिस्सा लिया। वैसे आपको बता दें कि इस टूर्नामेंट की फ़ाइनल मैच भी आयोजित हो चुकी है और फाइनल मैच के तहत जाफराबाद खारवा समाज बोट एसोसिएशन के अग्रणी पदाधिकारी भी बड़ी तादाद में उपस्थित रहे थे और सभी की ओर से इस क्रिकेट टूर्नामेंट के आयोजन को खुशी खुशी संपन्न करवाया गया। રામેશ્વર ટીમનો એક પ્લેયર છે, પણ અમારા સમાજે આજે આવા સમયમાં અમને જે ટુર્નામેન્ટનો લાહો આપ્યો કે એને આજે 62 ટીમો રમી અને એટલે જોશથી રમી કે બધા ખુશ થઈ ગયા ગ્રાઉન્ડમાં। ઇનામોની પણ વણઝાર તકરીબન લગભગ 4 લાખના ઇનામો અહીંયા બધા વિતરણ કરવામાં આવ્યા, એટલે બધા ખેલાડીઓ ખૂબ ખુશ છે। અમે પાછું આવું આયોજન આવતા વર્ષે પણ આ રીતના બોટ એસોસિએશન અને અમારા સમાજ વતી થાય તો સમાજના આગેવાનો, સમાજના છોકરાઓ આ બધા ખૂબ આગળ સુધી જાય એવી અમારી ફૂલ ઈચ્છા છે। આજે ગઈ 5 તારીખથી ખારવા સમાજ બોટ એસોસિએશન દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું એમાં 62 ટીમોએ ભાગ લીધી અને આજે આ અંતે તુફાની સાગર અને રામેશ્વર ફાઇનલમાં 17 તારીખે જે મુકાબલો થયો તેમાં વિજેતા તરીકે રામેશ્વર ટીમ થઈ છે અને રનરઅપ તરીકે તુફાની સાગર થઈ છે। પણ શું ખેલદિલી દેખાડી છે એ લોકોએ એટલા દિવસની અંદર કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કાંઈ નહીં અને અમને આયોજકોને એટલો આનંદ આવ્યો આજની તારીખ સુધી અને સ્પોન્સરોએ ઇનામોય ઘણા આપ્યા અને યુવાનો ખુશ છે અને આ તકે દરેકે અમને સહકાર આપ્યો છે। આયોજકોએ, જે કોમેન્ટેટરોએ, પત્રકારોએ, તો તેમનો પણ આ તકે આભાર માનું છું। પ્રેસનો, તમામ આગેવાનોનો
ગામના આગેવાનો, સમાજોના આગેવાનો જેણે પણ અમને આ ટુર્નામેન્ટમાં સહકાર આપ્યો છે એનો હું હૃદયપૂર્વક આભાર માનું. जूनागढ़ में बड़े पैमाने पर शिवरात्रि का महामेला आयोजित होता है। हर साल धामधूम से शिवरात्रि के मेले को आयोजित किया जाता है, जिसमें बड़ी तादाद में लोग दूर दूर से पहुंचते हैं। हालांकि कोरोना महामारी के चलते पिछले 2 सालों से शिवरात्रि का मेला आयोजित नहीं हो रहा था, लेकिन इस साल कोरोना के कम होते आंकड़ों को देखते हुए जूनागढ़ के अग्रणियों की ओर से प्रदेश भाजपा प्रमुख CR पाटिल और मुख्यमंत्री भूपेंद्र पटेल से मुलाकात कर शिवरात्रि के मेले के आयोजन को मंजूरी देने की दरखास्त की गई थी, जिसके बाद जूनागढ़ के जिला कलेक्टर रजित राज ने ये घोषणा की है कि इस साल जूनागढ़ में शिवरात्रि का मेला धामधूम से आयोजित किया जाएगा। इसके साथ ही जूनागढ़ के जिला कलेक्टर की ओर से ये भी बताया गया है कि जूनागढ़ में इस बार शिवरात्रि का ऐसा मेला आयोजित होगा कि 100-200 साल तक हर कोई इसे याद रखेगा। वैसे शिवरात्रि के मेले को मंजूरी मिलने से वहां के लोग और साधु संतों में काफ़ी खुशी का माहौल बना हुआ है। जूनागढ़નો શિવરાત્રીનો મેળો એટલે મિની કુંભ મેળા તરીકે પણ માનવામાં આવે છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી કોવિડના કારણે આ મેળો યોજાઈ શકાય ન હતો, પરંતુ આ વર્ષે આ મેળો કોરોનાના કેસ ઘટતા યોજવામાં આવે તેવી લોકોની પ્રબળ માગણી હતી, જેને અનુલક્ષી ભાજપ અને કોર્પોરેશનના અધિકારીઓ રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને મળ્યા હતા અને સરકારે આકાર નિર્ણય લીધો હતો અને મેળો યોજાશે તેવી ખાતરી આપી હતી, જેને અનુલક્ષી આર્થિક કલેક્ટરના અધ્યક્ષતામાં સાધુ સંતો, અગ્રણી આગેવાનો અને સેવાભાવી સંસ્થાના લોકો સાથે કલેક્ટરે એક મીટિંગ કરી હતી અને મેળાને આખરી ઓપ આપવા માટે થઈ 30 જેટલી સમિતિઓની પણ આ મીટિંગમાં વરણી જુદી જુદી કામ અર્થે કરવામાં આવી છે અને મેળાની મંજૂરીની કલેક્ટર શ્રી જૂનાગઢે જાહેરાત કરી છે અને 5 દિવસના યોજાતા આ મેળા દરમિયાન 8 થી 10 લાખ લોકો જૂનાગઢમાં દેશ વિદેશથી આવતા હોય છે। प्रकाश दवे, BRG न्यूज, जूनागढ़। कोरोना के आंकड़ों को कम होते देखकर राज्य सरकार की ओर से धीरे धीरे ऑफलाइन पढ़ाई शुरू करवाई जा रही थी। उसी के तहत 17 फरवरी से आंगनवाड़ी और प्री प्राइमरी स्कूल खोलने की मंजूरी सरकार ने दे दी, जिसके तहत तिलकवाड़ा में आंगनवाड़ी के सभी केंद्र फिर से कार्यरत हुए। ऐसे में आंगनवाड़ी के कर्मियों की ओर से पहले दिन बच्चों को फूल और चॉकलेट देकर उनका स्वागत किया गया और साथ ही बच्चों में भी काफ़ी खुशी का माहौल देखने मिला। वैसे इस मामले में आंगनवाड़ी के शिक्षक की ओर से ज़्यादा जानकारी दी गई। 2 વર્ષ બાદ આંગણવાડી શરૂ કરવામાં આવી। બાળકોનું ફૂલ, ચોકલેટ અને કુમકુમ ચાંદલાથી સ્વાગત કરવામાં આવ્યું। વાલીઓ બી એટલો ઉત્સાહ જોવામાં મળ્યો છે ને મારી આંગણવાડી બાળકોની ખિલખિલાટથી આજે ગુંજી ઉઠ્યું છે। એના માટે અમે સરકારશ્રીના આભારી છીએ। કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી લોકડાઉન અને એના કારણે આંગણવાડી સ્કૂલો બધું જ બંધ હતું, ત્યારે અત્યારે 2 વર્ષ પછી આંગણવાડી ચાલુ કરવામાં આવી છે। બાળકો સતત 2 વર્ષથી ઘેર બેસીને અભ્યાસ કરતા હતા અને અત્યારે આંગણવાડી ચાલુ કરવામાં આવી છે। તે બાળકો હર્ષ ઉલ્લાસભેર આંગણવાડીમાં આવ્યા છે। આંગણવાડી બહેનોનો પણ એટલો સહકાર મળ્યો છે, વાલીનો પણ એટલો સહકાર છે। વાલી બી ઉત્સાહ અને આનંદથી એમની બાલવાડીની અંદર બાળકોને મૂકવા આવ્યા છે। પટેલ, બાળ વિકાસ યોજના અધિકારી તિલકવાડા। ગઈકાલથી સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ આંગણવાડીઓમાં ફરીથી બાળકોને બોલાવવાનું શરૂ થઈ ગયું છે, જે બહુ સારી રીતે ચાલી રહ્યું છે। આગળ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ અને અન્ય પ્રવૃત્તિઓમાં અમને બહુ વધારે મુશ્કેલી પડતી હતી। પોષણ સ્તરમાં ઘટાડો થતો હતો, જે હવે ચોક્કસ નિવારી શકાશે। એટલે હવે આંગણવાડી વર્કર્સ અને અમારા સ્ટાફ અને અમારા બધામાં બહુ ખુશીનો માહોલ છે અને અમે બાળકોને આવકારીએ છીએ અને ચોક્કસ આ નિર્ણયથી બાળકોના પોષણ સ્તરમાં અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓમાં અમે ફેરફાર આવશે, પોઝિટિવ ચેન્જ આવશે એવી અમે आशा रखी है। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर।
वडोदरा महानगर पालिका के साल 2022-23 के बजट को अंतिम मंजूरी के लिए सामान्य सभा में किया गया प्रस्तावित। कल देर रात मिलेगी बजट को मंजूरी। पालिका की मल्टीपर्पज कर्मियों की भर्ती प्रक्रिया में विसंगतता और ऊर्जा विभाग के इम्तिहान में धांधली को लेकर युवा नेता युवराज सिंह झाला पहुंचे वडोदरा। पालिका कचहरी पर जताया विरोध। प्रस्तावित किए गए बजट पर चर्चा करने जिला पंचायत की विशेष सभा हुई आयोजित। सभा के दौरान विपक्षी सदस्यों ने मचाया हंगामा। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।